બદ્રીનારાયણ મંદિર અડાજણ ખાતે આજે 28મો પાટોત્સવ છે અને તે નિમિત્તે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ થઈ રહ્યો છે અને અહીં શાંડિલ્ય ઋષિવેદ પાઠશાળાના આચાર્યગણ, ગુરુજનો અને વિદ્યાર્થીગણ દ્વારા આ સમગ્ર આયોજનને આકાર આપવાનું કાર્ય ચાલી રહ્યું છે. ઓછામાં ઓછા 125 યજમાનો આજે પાટલે બેસીને ખૂબ સુંદર હોમાત્મક લઘુરુદ્રની પૂજાનો અવસરમાં હાજર રહીને, ઉપસ્થિત રહીને પુણ્ય પ્રાપ્ત કરવાનું અનેરું કાર્ય કરી રહ્યા છે. મારું નામ અશોક કુમાર સુમેશ્વર જોશી, શ્રી શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત મહાવિદ્યાલય, પ્રધાનાચાર્ય શ્રી, બદ્રીનારાયણ મંદિર, અડાજણ, સુરત. બદ્રીનારાયણ મંદિરના આ 28મો પાટોત્સવ નિમિત્તે હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવેલું છે અને 150 જેટલા ભક્તો દ્વારા એને સહભાગિતા દ્વારા પૂજામાં બધા યજમાનો બેઠેલા છે અને 45 જેટલા ભૂદેવો, વિદ્વાન, વૈદિક પંડિતો પણની સાથે આ હોમાત્મક લઘુરુદ્રનું આયોજન બદ્રીનારાયણ મંદિર, અડાજણ, સુરત ખાતે કરવામાં આવી રહ્યું છે. આ મંદિર છેલ્લા 28 વર્ષથી સનાતન સંસ્કૃતિનું સતત ને સતત કાર્ય કરી રહેલી છે. આ સંસ્થા દ્વારા સંસ્કૃતિનું જતન થઈ રહે એ માટે પાઠશાળા, આ સંસ્થા દ્વારા અહીંયા 45 દેવતાઓની મૂર્તિ અને ભગવાન બદ્રીનાથનું જે ધામ આપણે કહીએ છીએ, કેદારનાથ, બદ્રીનાથ, એના સ્વયં અહીંયા દર્શન થઈ રહ્યા છે. એના સ્વરૂપોના અહીંયા દરેક ભક્તો એનો લાભ રહી રહ્યા છે. જે ભક્તોએ બદ્રીનારાયણ જઈ શકતા નથી તો એના માટે અહીંયા પણ બદ્રીનારાયણનું જે ધામ છે એ ધામના દર્શન કરીને કૃતકૃત્ય બની શકે છે. તો આ સૌ જનતાને આજના શુભ પ્રસંગે આપ સૌને આજના આ પ્રસંગની અંદર જે બદ્રીનારાયણ ભગવાનનું જે યજ્ઞ થઈ રહ્યું છે એ બદ્રીનારાયણ ભગવાનના યજ્ઞની અંદર સૌ ભક્તોના કલ્યાણ માટે, સમાજની કલ્યાણ માટે, સનાતન સંસ્કૃતિની ઉન્નતિ માટે આ કાર્ય બદ્રીનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે. મારું નામ પ્રવીણકુમાર સોમેશ્વર જોશી છે. હું શ્રી શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત મહાવિદ્યાલયની અંદર વેદાધ્યાપક તરીકે મારી ફરજ બજાવું છું. અત્યારે એસ.કે. પટેલ શ્રી બદ્રીનારાયણ મંદિરની અંદર, બદ્રીનારાયણ ધામની અંદર હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું છે. બદ્રીનારાયણ મંદિરનો 28મો પાટોત્સવ નિમિત્તે આ હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર ઓછામાં ઓછા 200 થી 250 યજમાનો પૂજા કરવા માટે બેઠા છે. આ યજ્ઞનું આયોજન સમસ્ત વિશ્વનું કલ્યાણ થાય, સમસ્તની મનોકામના પૂર્ણ થાય એ માટે આ ભવ્ય આયોજન બદ્રીનારાયણ મંદિર, અડાજણની અંદર કરવામાં આવેલું છે. દરેકની મનોકામના પરિપૂર્ણ થાય એ માટે આ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. મહારાજ, આનું કંઈક આજે યજ્ઞ થઈ રહેલું છે, એનું મહત્વ ખરું કંઈ? આ યજ્ઞ એ મહાદેવજીનો યજ્ઞ છે, જેનું નામ છે હોમાત્મક લઘુરુદ્ર. હોમાત્મક લઘુરુદ્રના દર્શન કરવાથી, હોમાત્મક લઘુરુદ્રની આહુતિ આપવાથી, આ યજ્ઞમાં બેસવાથી દરેક મનોકામના આપણી પરિપૂર્ણ થાય છે. જેના શરીરની અંદર રોગ હોય, જેને સંપત્તિની ઈચ્છા હોય, જેને જીવનની અંદર ખૂબ પ્રગતિ કરવી હોય, આ યજ્ઞના દર્શન કરવાથી અને આ યજ્ઞમાં બેસવાથી એને બધા જ લાભ પ્રાપ્ત થાય છે.